મહેંદી અને અલતો એ તમને હીલ પણ કરી શકે છે, એ તમને સરસ રીતે સાજા તાજા રાખી શકે છે. આપણને ખબર જ નથી હોતી. આપણા વડવાઓએ કીધું કે લગ્નમાં મહેંદી લગાવવાની તો લગાવવાની, અલતો લગાવવાનો તો લગાવવાનો. અલતાનું તો હવે ચલણ લગભગ ભરતનાટ્યમ કે એવા નૃત્ય સુધી જ સીમિત થઈ ગયું છે ગુજરાતમાં. તો ગુજરાત સિવાય બીજા બધા પ્રદેશોમાં હજી લગાવાય છે અલતો, પણ આપણે ત્યાં તો લગભગ નાબૂદ થઈ ગયો છે. હવે અલતાનો જે લાલ રંગ છે એ તમને એનર્જી આપે છે, એ સૂર્યનો રંગ છે અને તમને એનર્જી આપીને એ તમારી એનર્જીને એવી રીતે કન્વર્ટ કરે છે કે તમારા ડિસ્ટ્રોઈંગ જે તમને બગાડે છે તમારા શરીરને, એવી વસ્તુને તમારા શરીરમાંથી બહાર ફેંકી દે છે અને જે નવી ઉર્જા હોય એ ઉર્જાને ગ્રહણ કરે છે. એવી જ રીતે મહેંદી જ્યારે લીલી કે તમે શામ રંગ જેવી થઈ જાય ત્યારે તમારા શરીરમાં હોય તો એનર્જી આપે છે, અને જ્યારે લાલ રંગ અથવા તો મરૂન રંગનો રંગ એનો ચડે છે ત્યારે એ તમને કન્સીવ કરવામાં મદદરૂપ થાય છે. પર્ટિક્યુલર એક પોઈન્ટ પર લાગેલી હોય તો એ વાત સાચી છે, પરંતુ મહેંદી લગભગ આપણે એવી જ રીતે લગાવતા હોઈએ છીએ કે જે એ જગ્યાએ લાગેલી જ હોય. તો આવા સંજોગોમાં મહેંદી વાપરો, અલતો કરો અને આપણા 16 શણગારમાંનો એક શણગાર છે એ શણગાર સજી રાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો, મળતા રહો અને આબાદ રહો. જય હિન્દ.